જોતા હોય કે આ સીમા ડૂબી રહી છે તો એને શું અસર થાય? પૈસા ચૂકવવા પડશે ના, પણ સીમા ડૂબતી હોય તે પોતાને જુએ છતાં પણ અસર શું થાય? ઇન્સ્યોરન્સ વાળાને પૈસા ચાલવા પડશે ને ડૂબી જાય કે પૈસા આપવા પડશે એવો વિચાર આવે ના, પણ એમને અસર થાય નહીં. એમને ના થાય કેમ? એમને તો પૈસા જોડે લાગે વગર એમને આમની જોડે શું લાગે વગર ઘરમાંથી આપવાના હતા. આ ટ્રેપ રેકર્ડ ખોઈ જાય તો સત્સંગ નો છે આખો કોને કોને ઉપાધિ થાય? ના ના, અમારો કે પણ છે કઈ મમતા પૈસા એ બે જાતની મમતા હોય છે કે શરીર ઉપર કોઈ મમતા હોય છે અને બહારની મમતા જે વિસ્તારેલી મમતા તે આવી મમતા હોય છે. વિસ્તારેલી મમતા, આ ઘર અમારું, આ ઘડિયાળ અમારું, આ વીટી અમારી, એ વિસ્તારેલી મમતા. જતી વખતે તોડી દે કોણ તોડીને કાઢી લે. વીટી હોવું ના નીકળે ને ભાગી નાખે. દરેક ની બાઉન્ડ્રી હોય છે ને. મકાન ની બાઉન્ડ્રી આપડે મકાન આટલું છે પછી આગળ ઉપર વિચાર કરીએ કે એની બાઉન્ડ્રી ના હોય મમતા ની. એવું થાય કે વિસ્તારેલી મમતા ઉપર રાગદ્વેષ ના હોવો જોઈએ. એવું થાય કે વિસ્તારેલી મમતા ઉપર રાગદ્વેષ ના રાખવો. આ જેમ ઇન્સ્યોરન્સ ના થાય એ રીતે હોવું જોઈએ. આગ્રહો જે હોય છે એની મમતા બહુ ભારે હોય એ જતા નથી. એ જ ભારે. હવે એ કેમ કરીને જાય એ મહત્વની વાત છે. બધા માણસો પોતપોતાના અભિપ્રાય ના આગ્રહ ઉપર ઉભા છે. એની પર નિર્ભર છે ને. હા, પોતાનો અભિપ્રાય બાંધેલો અને આગ્રહ. પણ એ જલ્દી કેમ આવડી જાય? એ કેમ જલ્દી આવડી જાય? ના આવે. અભિપ્રાય નું તો મન જ બનેલું છે. હા, મન અભિપ્રાય નું બનેલું. હા, પછી એ જાય કેમ? પણ મન છે તો જાય છે. પછી તેની અસર પડે જ ને. એમાંથી છૂટા કેમ થવાય? છૂટા છે એ બધું એ અભિપ્રાય જોયા કરવા. મન શું બોલે છે તે જોયા કરવાનું. જોયા જ કરવાનું. હા, એક લે છે ને આપણે ના થાય. એ જડ છે, આપણે ચેતન છે. અચ્છા, પણ એ જળ છે તે આપણને એના ચક્કરમાં એના એ જે અભિપ્રાયોનું આવે છે અને એ ગંઠીઓ મોં બૂમ કરે છે તે વખતે આપણે એના પ્રવાહમાં ખેંચી જવાય છે. ખેંચી જાય છે એટલું. આ ગાડી હું એક પેલો પોળ હતો નહોતો ટ્રેન આગળ ઉભો રહેલો પ્લેટફોર્મ પર અને ગાડી આવી શું તે મને હું આમ ફરતો લાગ્યો. હું બેઠેલો કોઈ વાત શું. હા, એ નબળાઈ આપણી. ફરી વારે ઘડે નક્કી કરું છે કે હું ટબળાયો તો નથી, આ ગાડી જાય છે. એટલી નબળાઈ આપણી. હા, પછી એવું કઈ થતું નથી. હજુ એક તો થયા જ કરે છે. હું ગાડીમાં જયારે બેહું છું ને ત્યારે દિશા મને જડતી નથી. એ આટલી ઉંમર થઈ તો મને હજુ જડતી મને તારી પાસે થિયરી શું છે કઈ વાત? નહીં તો દરેક ને થિયરી ફરી કાઢું પણ આટલી તો હજુ મને જ સોલ્વ નહીં થતી કે ગાડી આમથી આમ ફરી ગઈ ને તો દિશા જડે આમ થાય. આટલા મોટા ગાડી આવી વાત કરતો છે, મજા તો આવી જાય છે. નાનપણમાંથી આ એક ખૂંચા કરે કે દિશા કોઈ દાડે ગાડી બેઠો પછી ગાડી આમથી આમ ફરી એટલે પૂરો દિશા કઈ બાજુ ખબર પડે અને હું માનું એ બધી ખોટી નીકળે પાછી. હું માનું એ બધી આ પૂરવા દિશા હશે તો એ ખોટી. એ અત્યાર સુધી 72 વર્ષ સુધી હજુ છે. હા, અમારી પ્રગતિ તમે જોઈ ને બધું પ્લાનિંગ કરવા કરી શકાય એટલો અભ્યાસ કરેલો. પણ દિશા મુખ્ય વાત દિશા જ નીકળી જાય. હા, એ બધું દેખાવ ખબર પડે પણ દિશા નો જ ખ્યાલ ના. દિશા તો જડી જ નહીં કોઈ દાડે. આ 72 વર્ષ કોઈ દાડે મારા મનમાં ખૂંચા કરે છે દિશા તો કઈ જતું. અને દરિયામાં એવું થાય છે. દરિયામાં તો સ્ટીમર આમ આમ ગઈ પડે તો આમ થાય. મારે તો જવું પડે કે તાર હોગા યંત્ર કઈ બાજુ છે. અગર તો પેલો ધ્રુવો તારો જવો પડે.